નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ વર્કમાં આપણે ત્રીજા પ્રશ્નથી શરૂ કરવાનું છે. આગળના ભાગ પ્લેલિસ્ટમાં છે, એક વખત જોઈ લેવાના. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલું, સંખ્યા શ્રેણીને ફક્ત સંખ્યાઓ દ્વારા જ દ્રશ્યમાન કરી શકાય, ચિત્રો દ્વારા નહીં. તો ખોટું છે, કારણ કે ચિત્રો આપણે ચિત્રાત્મક રજૂઆત આપણે જોઈએ છે, તમારા બુકમાં આપેલી છે. ઓકે, થોડું ઝૂમ કરવું હોય તો લો કરી દઈએ. પછી આગળ જોઈએ, ત્રિકોણીય સંખ્યાઓ અને ચોરસ સંખ્યાઓ સંખ્યા ક્રમના ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા ક્રમ જ આવે એટલે સાચું છે. પ્રથમ ગણતરીની સંખ્યા અને ત્રીજી એકી સંખ્યાનો સરવાળો 5 છે. તો આપણે એ કરવું પડે. પ્રથમ ગણતરીની સંખ્યા કઈ થાય? 1 થાય. અને ત્રીજી એકી સંખ્યા, તો એકી સંખ્યા ત્રીજી કઈ? પહેલી 1, પછી 3 અને 5, એનો સરવાળો કેટલો થાય? 5 ને 1 6 થાય. તો અહીં તો 5 આપ્યો છે, એટલે ત્રીજું કેવું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ખોટું કહેવાય. 21 એ ત્રિકોણીય સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણીય સંખ્યા છે એમાં કઈ કઈ આવે? તો ત્રિકોણીય સંખ્યા છે એમાં આપણે કિંમત મૂકવી પડે અને પછી જ ખબર પડે. બરાબર, આપણે જોઈ લઈએ. ત્રિકોણીય સંખ્યાનું સૂત્ર કયું છે એ તમને આવડવું જુઓ. n વત્તા 1 ભાગ્યા 2. ઓકે, હવે આપણે ત્રિકોણીય સંખ્યા છે કે નક્કી કરવા માટે 6 મૂકીએ તો અહીં 6 વત્તા 1 એટલે 7 અને ભાગ્યા 2. 2 તરી 6, 3 સીતો 21 આવે છે. તો આ વિધાન સાચું છે. 19 એ કેન્દ્રીય ષષ્ઠકોણીય સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને શું ખબર ભાઈ કેન્દ્રીય છે કે નહીં? તો એનું સૂત્ર છે કયું છે? આપણને આવડવું જુઓ. આ સૂત્રો ના આવડે તો કશું આવડશે નહીં. 3n ગોખવાનું નહીં આ બધું. બરાબર, હવે કઈ છે? 19. તો આપણે 3 મૂકી જોઈએ. તો 3 હતા, બીજા 3 મૂકો. 3માંથી 1 જાય એટલે 2 વત્તા 1. આવું જોજો. 3 દુ 6, 6 તરી 18 ને 19. તો 19 આવે છે. એનો મતલબ શું થઈ ગયો? સાચું છે. 64 એ ચોરસ સંખ્યા છે, એટલે 8નો વર્ગ 64 થાય, એટલે સાચું છે. અને ઘન સંખ્યા બંને છે. એવું ઘનમાં તમે જુઓ તો 2નો ઘન 8, 3નો ઘન 3 3 9 તરી 27, 4નો ઘન 4 ચોક 16 ચોક 64 આવે છે. તો અહીં શું આવશે? છઠ્ઠું પણ વિદ્યાર્થી મિત્રો કેવું થશે? ખરું થશે. 7મું, સંપૂર્ણ આલેખમાં બધા બિંદુઓ જોડાયેલા નથી. ના, બધા બિંદુઓ જોડાયેલા હોય એટલે આ ખોટું છે. કુછ હિમકણની શ્રેણી એ 2ની ઘાત પર આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, તમે એનું સૂત્ર જુઓ ને તો 2ની ઘાત આપેલી હોતી નથી, એટલે આ પણ કેવું છે? ખોટું છે. પંચકોણ એ 10 બાજુઓ ધરાવતો બહુકોણ છે. પંચકોણ 5 ધરાવે, 10 કોણ હોય તો 10 ધરાવે, એટલે આ પણ 9મું પણ ખોટું છે. 10મું જુઓ, 36 એ ચોરસ સંખ્યા અને ષષ્ઠકોણીય સંખ્યા બંને છે. વિદ્યાર્થી મિત્રો, ષષ્ઠકોણીય સંખ્યામાં 36 આવે છે કે નહીં એ આપણે ચેક કરવા પડે. તો આ સૂત્રમાં મૂકો. બરાબર, તો 36 આવતા નથી. ચોરસ સંખ્યા ખરી પણ ષષ્ઠકોણીય નથી, એટલે આ શું આવશે? ખોટું. સંખ્યા શ્રેણી 1 4 9 16 25 એ ચોરસ સંખ્યા. તો આ 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો. તો આ વિધાન કેવું છે? સાચું છે. ઓકે, અહીં વિદ્યાર્થી મિત્રો 11મું કેવું થશે? સાચું. ચલો 12મું, 1 વત્તા 6, 1 વત્તા 12, 1 વત્તા 18 એ વિરંગ સંખ્યા. જો તો વિરંગ કઈ થઈ? 1, 6 ને 1 7, 12 ને 1 13, 18 ને 1 19. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો 1 વત્તા 7 તો 18 આવવા જોઈએ, તો 13 છે, એટલે આ કેવું છે? ખોટું છે. વિરંગમાં સરવાળો થાય. શ્રેણી 1 વત્તા 2, આ 1 થઈ, આ 1 વત્તા 2 વત્તા 1 એટલે 2 અને 1 3 ને 1 4 થઈ. આ આખી છે, એટલે જુઓ 1 2 3 4 5 6 7 8 9 થઈ. એ ચોરસ છે, તો 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, ચોરસ આવે છે, તો ખરું છે. સંખ્યા શ્રેણી 1 8 27 64 125 એ 3ની ઘાત દર્શાવે છે. 3ની ઘાત એટલે 3ની 0 ઘાત, 3ની 1 ઘાત, 3ની 2 ઘાત, 3ની 3 ઘાત, 3ની 4 ઘાત, એવું આવો વિદ્યાર્થી મિત્રો. 3ની 0 ઘાત એટલે 1 સાચું છે. 3ની 1 ઘાત એટલે 3, અહીં તો 8 છે, એટલે આ વિધાન કેવું થઈ જશે? ખોટું થઈ જશે. કુછ હિમકણની શ્રેણીમાં દરેક રેખાખંડને ગતિ અવરોધક સ્પીડ બમ્પ આયરે વડે બદલવામાં આવે છે. સાચી વાત છે, તો ખરું કરી નાખો. ઓકે, ચલો હવે આ જોજો. 1 3 6 10 15 આ કઈ સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો? તો આપણને ખબર છે ત્રિકોણીય સંખ્યાઓ છે, એટલે આમાં શું આવશે? ડી આવશે. 1 8 27, આ 1નો ઘન, આ 2નો ઘન, આ 3નો ઘન, આ 4નો ઘન અને આ 5નો ઘન.
તો બીજામાં શું આવશે? આ બધી ઘન સંખ્યાઓ છે એટલે સી આવશે. અહીં 1 3 9 આ કઈ છે વિદ્યાર્થી મિત્રો? તમે જુઓ તો આ 3ની ઘાત છે એટલે ઈ આવશે. અહીં 0 આ બધી કઈ છે? વિરંક સંખ્યાઓ છે એટલે એ આવશે. ઓકે. અને 1 7 9 19 ત્યાં ષષ્ઠકોણીય સંખ્યાઓ છે એટલે પાંચમામાં શું આવશે? બી આવશે. આનું સૂત્ર તમારે યાદ રાખવાનું. ચલો અહીં જુઓ, અહીં 1 છે, પછી કેટલી થઈ? 3 થઈ. અહીં તો ત્રિકોણ આપેલો છે, બરાબર છે, એટલે કંઈ મગજમારી છે નહીં. અહીં 1 છે તો 1, 3 છે તો 3, 6 છે તો 6, 1 3 6 6 બીજું એટલે ડી આવશે. અહીં તો જોવાનો ખ્યાલ આવી જાય. અહીં જુઓ, પહેલાં 1 છે તો 1 વાળું કયું છે? આ આવી ગયું, બરાબર, એટલે આ પૂરું કરો. 1 વાળું બીજું કયું છે? આ છે. લો, ગણવાની જરૂર નહીં, બીજા 1 છે જ નહીં એટલે એ આવી જશે. અહીં કેટલા છે? 2 તો 2 વાળું કયું છે? આ, તો બી આવી જશે. બીજું કંઈ ગણવાનું જ નહીં. અહીં 1 2 3 4 5 છે તો એ આવી જશે. અહીં 3 છે તો કયું આવશે? સી આવી જશે. લો, એકદમ ઈઝી છે. ઓકે, ચલો આગળ પાંચમું જોઈએ. પ્રથમ 10 એકી સંખ્યાઓના સરવાળા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો હું શોધું છું. જો પહેલો ત્યાં લખીએ, પ્રથમ 10 એકી સંખ્યા તો કઈ કઈ આવે? તો 1 3 5 7 9 11 13 15 17 19 છેલ્લી થઈ 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગઈ. ઓકે, હું આમના સરવાળા કરવાના. તો 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બધાનો તમે સરવાળો કરશો ને એટલે કેટલું થાય? જુઓ, 17 ને 17 34 એટલે 35 36 36માં તમે 15 ઉમેરો એટલે 41, સોરી 36માં 15 ઉમેરો એટલે 50, 36 એટલે 51 આવે, 51માં 13 ઉમેરો 51 એટલે 61 62 63 64 પાછા 11 એટલે 74 ને 75, 75માં 9 એટલે 84, 84 એટલે 91, 92 93 94 95 ને 5 એટલે 100 આવે. તો અહીં જવાબ કેટલો આવશે? 100 આવી જશે. ઓકે, થોડું નાનું કરું દાખલા આવે, બધું નહીં માય પાછું. ઓકે, ચલો હવે શું કહે છે? નીચે આપેલ શ્રેણીઓ માટેના નિયમ લખો. હવે કઈ શ્રેણી છે? હવે તમે જુઓ, અહીં 15 છે અને પછી 15 એકા 15 આ, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60. તો આ દરેક સંખ્યા ગણતરીની સંખ્યાઓ કઈ કઈ છે? આપણે ગણતરીની સંખ્યાઓ 1 2 3 4 એને કેટલા વડે ગુણતા? 15. તો અહીં લખવાનું ગણતરીની સંખ્યાને 15 વડે ગુણતા. ચલો, પહેલું પતી ગયું. બીજું 4 8 12 16. તો અહીં પહેલાંને જો ગણતરીની સંખ્યાઓ કઈ છે? 1 2 3, તો 1 ગુણો એટલે 4, 2 ચોક 8 એ રીતે. એટલે આને શું કરવાનું? ગણતરીની સંખ્યાને 4 વડે ગુણતો. ઓકે, ચલો ત્રીજું જોઈએ. ત્રીજામાં કેવું છે? 1 3 6 10 15. આ વિદ્યાર્થી મિત્રો કઈ શ્રેણી છે ખબર? આમ ખરેખર જોવા જઈએ ને આપણે તો ત્રિકોણીય શ્રેણી છે. આ કઈ છે? ત્રિકોણીય. તો ત્રીજાનો જવાબ હું અહીં લખું છું, માં એવું કંઈ છે નહીં, બરાબર. ત્રીજું આ રહ્યું તમારું. તો ત્રીજામાં કઈ છે? ત્રિકોણીય શ્રેણી છે, બરાબર. અથવા બીજી રીતે લખવું હોય તો તમારા ગાઈડના પાછળ જવાબ આપ્યો છે એ પણ સાચો છે. શ્રેણીમાં પછીની ગણતરીની સંખ્યા ઉમેરતો. આમાં એવું લખ્યું છે, શ્રેણીમાં પછીની ગણતરીની સંખ્યા ઉમેરતા. બંને જવાબ તમારા સાચા છે. ચલો ચોથી જોઈએ. 0 1 1 1 2 3 5 8 13. તો વિદ્યાર્થી મિત્રો આ કઈ શ્રેણી છે? તો આઈડિયા તમે જુઓ તો 0 + 1 એટલે 1, 1 + 1 એટલે 2, 1 + 2 એટલે 3, 2 + 3 એટલે 5, 5 + 8 એટલે 13 આવી ગઈ. તો આ ચોથી છે ને વિરહક શ્રેણી છે અથવા ફિબોનાકી છે. અહીંને બે શ્રેણી છે. વિરહક શ્રેણી એ કહેવાય, અથવા બીજી કહેવી હોય તો ફિબોનાકી શ્રેણી કહેવાય આનો.
અથવા તમારા ગાઈડમાં આપી એ પ્રમાણે લખ્યું હોય, સોરી પાછળ જવાબ આપ્યો છે એ રીતે તમે લખો, તો 0 અને 1થી શરૂઆત કરો. આમાં એવું છે 0 અને 1થી શરૂઆત કરો અને પછીની સંખ્યા મેળવવા અને પછીની સંખ્યા મેળવવા તરત પહેલોની 2 ક્રમિક સંખ્યા ઉમેરો. આવું લખો તો પણ સાચું છે. 3માંથી તમે ગમે તે લખી શકો છો. બરાબર છે. ચલો હવે 5મી જુઓ. તો 85માંથી 10 ઓછા કરો એટલે 75. 75માંથી 10 એટલે 65. 65માંથી 55. 55માંથી 10 10 ઓછા કરી ગયા તો સંખ્યામાંથી 10 બાદ કરો. એવું લખી દઈએ. સંખ્યામાંથી 10 બાદ કરો. ઓકે. અહીં જુઓ 12, 112, 212, 312 ને 412. અહીં તમે જુઓ તો આમાં 100 ઉમેરાય એટલે 112. 112માં 100 ઉમેરો એટલે 212. પાછા 6 ઉમેરો, પાછા 100 ઉમેરો. તો અહીં કેવું તમે લખી શકો, અહીં 12થી શરૂઆત કરો અને સંખ્યામાં 100 ઉમેરો. અહીં એવું લખાય 12થી શરૂઆત કરો અને સંખ્યામાં 100 ઉમેરો. આવું લખવું હોય તો લખી શકાય. તમારી રીતે તમે જુઓ તો તમને જે પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે તમે લખી શકો છો. ચલો 3જું જુઓ. અહીં જોશો વિદ્યાર્થી મિત્રો, તો હવે નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં પછીની 2 સંખ્યાઓ લખો. એના પછી આવતી હોય 2 લખી દેવાની છે. ઓકે. 5 દુ 10. જુઓ 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 25 અને 5 છંગ 30. વાર્તા પૂરી. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચો 30, છાયો છાયો 36. ઓકે. અહીં જુઓ 5, 8, 13 અને 21 છે. તો અહીં કેવું છે, જો 5 અને 8 એટલે 13, 13 અને 8 એટલે 21, 21 અને 13 એટલે 3 અને 1 4, 2 અને 1 3 34. હવે 21 અને 34 એટલે 4 ને 1 5 અને 3 ને 2 5 એટલે કયા આવ્યા 34 અને 55. અહીં જુઓ 1 નો 1 પછી 2, 2 નો વર્ગ ના, આ રીતે નથી. આના 2 વડે ગુણો એટલે 2 વડે ગુણ્યા એટલે 4, 4 ને 2 વડે ગુણ્યા એટલે 8, 8 ને તમે 2 વડે ગુણો એટલે 16, 16 ને 2 વડે ગુણો એટલે 16 દુ 32. અહીં જુઓ 1 પછી 3 6 10, 1 3 6 10. આ વિદ્યાર્થી મિત્રો કઈ શ્રેણી છે તમે જુઓ ધ્યાનથી, તો ત્રિકોણીય શ્રેણી છે. ત્રિકોણીય શ્રેણીમાં તમે કિંમત મૂકો એટલે 15 આવશે, પછી 21 આવશે. અહીં 1 નો ઘન, પછી 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન એટલે 5 5 25, 125. 6 નો ઘન એટલે 6 6 36 ગુણ્યા 6 એટલે 216 આવશે. ઓકે. આ ઘનવાળા છે, તો આ રીતે લખી દેવાના. હવે વિદ્યાર્થી મિત્રો અહીં પાછી શ્રેણી છે 1 3 5. હવે એકી સંખ્યા છે 5 પછી કઈ આવે 7, 7 પછી 9, 9 પછી 11. તો બધાનો સરવાળો કરીએ તો 11 ને 9 20, 20 ને 27, 28 29 30 31 32 33 34 35 ને 36. તો કયા આવ્યા 7 11 અને 36. અહીં તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો આ કઈ શ્રેણી છે, તો તમે જુઓ 1 પછી 2 3. બરાબર. એ જ રીતે 1 2 3 અને વચમાં 4. બધાનો સરવાળો કરો 1 2 3 4 5 6 અને 4 10, 11 12 13 14 15 ને 16. તો અહીં શું આવશે 16, 2 2 16 આવ્યા. ઓકે. ચલો અહીં જુઓ તો 1 પછી 2, તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. આ બધાનો સરવાળો કરશો વિદ્યાર્થી મિત્રો. બરાબર. એટલે કેટલો થશે 63. અહીં જુઓ 1 3 6 10 એટલે આ કે પાછી કઈ શ્રેણી આવી ગઈ, તો આ શ્રેણી છે એ ત્રિકોણીય શ્રેણી છે. એટલે અહીં આવશે વિદ્યાર્થી મિત્રો 15 આવશે. આ 21 + 15 + 10 + 6 + 3 + 1 કરશો એટલે ટોટલ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો 56 થશે. ઓકે.
હવે શું કહે છે, નીચે આપેલ ઘન સંખ્યાઓને ક્રમિક, એકી, એક તો ક્રમિક જુઓ અને એકી સંખ્યાઓના સરવાળા રૂપે દર્શાવો. ચલો અહીં જોઈએ. 3નો ઘન તો આપણને ખબર છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9 તરી 27. તો આપણને 27નો સરવાળો કરવાનો. તો જવાબ કયો આવે? તો એક 7 આવે, 9 આવે અને 11 આવે. આ 3નો સરવાળો કરો. જો ક્રમિક એટલે 7, 9, 11 એકી થઈ જાય, અને એકી જો 11 ને 9, 20 ને 7, 27. ઓકે, આ રીતે આપણે શ્રેણીમાં પહેલાં પ્રેક્ટિસ કરવી પડે. 4નો ઘન એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 4 ચોક 16 ચોક 64, 4 ચોક 16 ચોક 64 ગુણ્યા 4 આવે. કેટલા થાય? 64 ગુણ્યા 4 જોઈ લઈએ. 4 ચોક 16નો છગડો વધી, 1 6 ચોક 24 ને 1 25, 256. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આને કયા રીતે લખાય? તો જવાબ ના, સોરી, 4નો ઘન છે તો મેં 4ની ઘાત કરી દીધી. સોરી, ઘન છે એટલે 3 જ વખત આવે. 4 ચોક 16 ચોક 64. તો એવી કઈ સંખ્યાઓ લઈશું? તો એક 13 લેવાનું, પછી 15 લેવાનું, પછી 17. તો 7 ને 5 12, 13 14, 7 ને 5 12, 13 14 15. બરોબર, મારી કેટલી સંખ્યા? ક્રમિક એકી સંખ્યા. એવું કોઈ લીખી 3 કેવી લખી નથી, તો 13 15 17 અને 19 એવી લેવી પડશે. બરાબર. તો જો 9 અને 7 16, 16 અને 5, 16માં 5 ઉમેર 21, 22 23 24નો ચોગડો વધી 2 અને 1 3 4 5 અને 6. ઓકે, થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો હું ડાયરેક્ટ ગણાવું છું, એટલે ક્યાંક ભૂલ થવાની મારે પણ શક્યતા રહેલી છે. ઓકે, ચલો આપણે ડાયરેક્ટ લાઈવ જ ગણાવીએ છીએ, એટલે એવું ક્યાંક બની શકે છે મારાથી પણ ક્યાંક ભૂલ થાય. ચલો આગળ જોઈએ. એ વિદ્યાર્થી મિત્રો 17 મિનિટ જેવું થઈ ગયું છે, એટલે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.